મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આગળના બે વિડીયોમાં થોડું શૂટિંગનું સેટિંગ ન હોવાથી પહેલા વિડીયોમાં લાઇટનું પ્રમાણ થોડું ઓછું હતું, જ્યારે બીજા વિડીયોમાં લાઇટનું પ્રમાણ ખૂબ જ વધી ગયું હતું, જે અમારી અહીંયા ટેકનિકલ મિસ્ટેકના કારણે એ બે વિડીયો થોડાક આપને નહીં ગમે એવા હતા, પણ માફી ચાહું છું વિદ્યાર્થી મિત્રો. હવે પછીના વિડીયોમાં એવું નહીં બને. તો નેક્સ્ટ વિડીયો જે કંઈ હતો એમાં આપણને એવું કીધું હતું કે પદાર્થનો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ હોય તો આલેખ ઉપરથી આપણે પદાર્થ કેવા પ્રકારની ગતિ કરે છે તેનો ખ્યાલ આવે. તો એ ત્રણ પ્રકારના આલેખ આપણે જોયા હતા કે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ જો સુરેખ હોય તો આલેખનો ઢાળ એ પદાર્થનો સરેરાશ વેગ અથવા સરેરાશ ઝડપ આપતા હતા. જો આલેખ સુરેખ હોય તો એ પદાર્થ અચળ વેગથી અથવા અચળ ગતિથી ગતિ કરે છે તેવો ખ્યાલ આવે. એટલે કે કોઈ પણ બે બિંદુને અનુરૂપ ઢાળનું મૂલ્ય સમાન મળે. જો આલેખ સમય અક્ષને સમાંતર હોય તો એ પદાર્થ સ્થિર હતો એવું આપણે જોયું. ત્રીજી બાબત એ છે કે જો આલેખ વક્ર હોય, સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ વક્ર હોય તો પ્રત્યેક બિંદુને અનુરૂપ ઢાળના મૂલ્યો બદલાતા રહે. તો એવા કિસ્સામાં પદાર્થ અનિયમિત ઝડપ કરે છે તેવો ખ્યાલ આવે. હવે આટલું જે આપણે શીખ્યા એ વિદ્યાર્થી મિત્રો ખરેખર આપણે ધોરણ 9 માં શીખી ગયા છીએ અને એ જ પાછું આપણે રિવિઝન કરેલું છે. હવે આપણે ધોરણ 11 ને અનુલક્ષીને એક એમાં જ અગત્યની થિયરી તરફ જઈએ. જે અગત્યની થિયરી આ રીતની છે કે તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ એટલે શું? તત્કાલીન વેગ અથવા તત્કાલીન ઝડપ એટલે શું? આ અગત્યની થિયરી આપણે સમજવાની છે. આના ઉપરથી ઘણા બધા એમસીક્યુ હોય છે. ખરેખર આ થિયરી ગાણિતિક સ્વરૂપમાં હોય છે, મેથેમેટિક્સ સ્વરૂપમાં હોય છે. એમના માટે થોડાક આપણે આગળ ઉપર મેથ્સમાં વિકલન અને વિકલનના દાખલાઓ શીખી ગયા છે કે પ્રાથમિક સ્વરૂપે વિકલન અને સંકલન કઈ રીતે કરી શકાય. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, જો આ એ મેથેમેટિક્સના વિડીયો આપણે એટેન્ડ ના કર્યા હોય, જોયા ના હોય તો સ્કૂલે ફોન કરી અને એ મેથ્સના વિડીયો માટેની લિંક ફરી પાસે મેળવી લેવી. કેમ કે અહીંયા ફિઝિક્સમાં એ શરૂઆતમાં આપણે જે કંઈ મેથ્સ લીધું હતું એ ફિઝિક્સને રિલેટેડ જ મેથ્સ લીધું હતું, એટલે એ મેથ્સ ખૂબ જ ઉપયોગી બને છે. બી ગ્રુપ રાખવાવાળા વિદ્યાર્થીઓને કદાચ એવું થયું હશે કે આપણે બી ગ્રુપ જ રાખવું છે, એટલે પહેલેથી જ એ મેથ્સના વિડીયો એટેન્ડ કરતા ન હતા. પરંતુ એ ખોટું હતું, કારણ કે આપણે શરૂઆતમાં મેથ્સ લઈએ છીએ ફિઝિક્સને રિલેટેડ જ મેથ્સ લઈએ છીએ, એટલે એ મેથ્સ એ અને બી ગ્રુપ બંને માટે જરૂરી છે. આથી તમે વિદ્યાર્થી મિત્રો એ મેથ્સ માટે શરૂઆતના
લેક્ચરમાં વિકલન જે કંઈ શીખાશો એ વિકલનનો અહીંયા ઉપયોગ કરવાનો થશે. તો આપણે આપણા ટોપિક તરફ આવીએ તો વિદ્યાર્થી મિત્રો, આપણો પ્રશ્ન એ છે તત્કાલીન ઝડપ એટલે શું અથવા તત્કાલીન વેગ એટલે શું. તો પહેલું તો એ ક્લિયર કરી નાખીએ કે જો પદાર્થ સુરેખ પથ પર એક જ દિશામાં સતત વધતા સ્થાનાંતરને અનુરૂપ ગતિ કરતો હોય ત્યારે આપણને ખ્યાલ છે, આગળ ઉપરના લેક્ચરમાં પણ આપણે સ્પષ્ટ કરી ગયા છે કે એક જ પરિમાણમાં વધતા યામને અનુરૂપ જો પદાર્થ ગતિ કરતો હોય ત્યારે પદાર્થનું સ્થાનાંતર અને પથ લંબાઈ બંને સમાન હોય. અને સ્થાનાંતર અને પથ લંબાઈ બંને સમાન હોય ત્યારે વિદ્યાર્થી આપણને ખ્યાલ છે આપેલ સમયગાળામાં સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ બંને સમાન મળે. એવી જ રીતે આપણે તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગ સમાન મળે. તો અહીંયા આપણે ઉદાહરણ એ જ લેવાના છીએ. કોઈ એક પદાર્થ એક પરિમાણમાં વધતા x ની દિશામાં ગતિ કરે છે ત્યારે તે પદાર્થનો તત્કાલીન વેગ લ્યો અથવા તત્કાલીન ઝડપ લ્યો, બંને સમાન જ મળશે. હવે બીજું એક વિચારીએ તો વિદ્યાર્થી મિત્રો કે આપણે કોઈ બસમાં બેઠા હોઈએ અને મુસાફરી દરમિયાન આપણે બસના સ્પીડોમીટરનું અવલોકન કરીએ તો પ્રત્યેક 5 મિનિટના સમયગાળા માટે આપણે સ્પીડોમીટરનું અવલોકન કરીએ તો આપણને ખ્યાલ છે કે આ સ્પીડોમીટરનું અવલોકન સમય સાથે બદલાતું રહેતું હોય છે. એટલે કે કોઈ પ્રથમ 5 મિનિટ માટે એમની ઝડપ 40 હોય, 50 હોય અથવા 70 પણ હોઈ શકે. બાકીની 5 મિનિટમાં ઝડપ 70 હોય અથવા એના કરતાં વધઘટ હોય. ટૂંકમાં કહીએ તો અહીંયાથી આપણે અમદાવાદ જતા હોઈએ ત્યારે વિદ્યાર્થી ખાસ ધ્યાન રાખો, અહીંથી અમદાવાદ જતા હોઈએ ત્યારે 250 કિલોમીટર અંતર અને આ 250 કિલોમીટર અંતરે 250 અથવા 300 કિલોમીટર લઈએ તો 300 કિલોમીટર કાપતા આપણને અહીંથી અમદાવાદ પહોંચતા આપણને 6 કલાક લાગે. તો આપણી બસની સરેરાશ ઝડપ શું થઈ કે 300 ભાગ્યા 6 એટલે 50 કિલોમીટર પર અવર ઝડપ થઈ. પણ એનો મતલબ એવો થયો કે 1 કલાકમાં સરેરાશ 50 કિલોમીટર અંતર કાપે છે. પણ એમ ના કહી શકીએ કે આ 1 કલાકના સમયગાળા દરમિયાન એમની પ્રત્યેક સેકન્ડે અને પ્રત્યેક મિનિટે ઝડપ 50 જ હોય. સમજાય છે ને મિત્રો? ઝડપ 50 જ હોય એવું જરૂરી નથી. કોઈક સમયગાળા માટે એમની ઝડપ વધી જાય, કોઈક સમયગાળા માટે એમની ઝડપ ઘટી જાય. આપેલ ઝડપ તો સરેરાશ ઝડપ છે. તો વિદ્યાર્થી મિત્રો એમની સાચી ઝડપ જોતી હોય તો સાચી ઝડપ જો આપણે જોતી હોય તો 1 કલાકને બદલે 30 મિનિટ લેવું પડે. 30 મિનિટને બદલે 10 મિનિટનો સમયગાળો લેવો પડે. 10 મિનિટને બદલે 5 મિનિટનો સમયગાળો લેવો પડે. અને 5 મિનિટને બદલે 1 મિનિટનો સમયગાળો લેવો પડે. અને 1 મિનિટને બદલે 30 સેકન્ડનો સમયગાળો લેવો પડે. અને 30 સેકન્ડને બદલે 15 સેકન્ડનો સમયગાળો લેવો પડે. અને જો 15 સેકન્ડને બદલે આપણે 5 સેકન્ડનો સમયગાળો લઈએ તો આ 5 સેકન્ડ દરમિયાન સ્પીડોમીટરનું અવલોકન બદલાતું હોતું નથી. કોઈ પણ નાનો સૂક્ષ્મ સમયગાળો લઈએ તો આ સૂક્ષ્મ સમયગાળા માટે પદાર્થની સરેરાશ ઝડપ
અને જે તે સમયે ઝડપ એ સમાન મળે. એટલે કે કોઈ વાહનમાં આપણે ગતિ કરતા હોઈએ અને તમારી પાસે ઘડિયાળ હોય વિદ્યાર્થી મિત્રો, t બરાબર 0 સેકન્ડે તમે વાહનના સ્પીડોમીટરનું અવલોકન લો. ધારો કે સ્પીડોમીટરનું અવલોકન આપણે 60 બતાવે છે, તો 5 સેકન્ડનો સમયગાળા પછી ફરી પાછું તમે અવલોકન કરો. જો તમે રોડ ઉપર હો અને વધતા x દિશામાં, તો 5 સેકન્ડે એ 60 નું જ અવલોકન બતાવશે. 15 સેકન્ડે કદાચ હોય ન પણ હોય, 30 સેકન્ડે કદાચ હોય ન પણ હોય, 5 મિનિટે હોય અથવા ન પણ હોય, પણ એક ચોક્કસ છે 5 સેકન્ડને એટલું જ હશે. અને જો 5 સેકન્ડના કારણે આપણે સમય હજુ પણ ઘટાડીએ, 2 સેકન્ડનો સમયગાળો લઈએ, તો 2 સેકન્ડમાં તો સ્પીડોમીટરનું અવલોકન બદલાયું હોતું નથી. એટલે જે તે સમયે 2 સેકન્ડે ઝડપ અને 2 સેકન્ડ સમયગાળામાં ઝડપ, એટલે કે એનો મતલબ એવો થયો કે સરેરાશ ઝડપ અને જે તે સમયે ઝડપ બે સમાન મળે. હજુ જો 1 સેકન્ડનો સમયગાળો લ્યો તો 1 સેકન્ડમાં તમે અવલોકન કરો તો આ 1 સેકન્ડ સમયગાળામાં પદાર્થની જે કંઈ ઝડપ હોય, સ્પીડોમીટરની જે કંઈ ઝડપ અવલોકન હોય, વાહનની જે કંઈ ઝડપ હોય એ સરેરાશ ઝડપ જે તે હોય એ જ હોય. એટલે એનો મતલબ એવો થયો કે સરેરાશ ઝડપ છે એમના માટે જો આપણે સમયગાળો સૂક્ષ્મ અને અતિ સૂક્ષ્મ લેતા જઈએ તો જે કંઈ ઝડપ મળે છે એ જે તે સમયે ઝડપ હોય ને એટલી જ હોય, એટલે કે તત્કાલીન ઝડપ જ હોય છે. તો આપણે તત્કાલીન ઝડપની માહિતી આ રીતે મેળવી. આમ તો નામ ઉપરથી ખ્યાલ આવે, તત્કાલીન ઝડપ એટલે જે તે સમયે ઝડપ. કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય ત્યારે જે તે સમયે ઝડપ જોતી હોય તો આપણે કઈ રીતે મેળવવી, તો એ તત્કાલીન ઝડપ પરથી મેળવી શકાય. તો અહીંયા ધારો કે વિદ્યાર્થી મિત્રો, ધારો કે કોઈ એક પદાર્થ x પ્લસ ડેલ્ટા x જેટલા સ્થાનાંતર માટે ધારો કે એ લાગતો સમય t પ્લસ ડેલ્ટા t હોય તો ડેલ્ટા t સમયગાળામાં પદાર્થનું સ્થાનાંતર અથવા પથ લંબાઈ એક જ પરિમાણ છે. ડેલ્ટા x હોય તો આપણે સરેરાશ ઝડપ આ રીતે મળશે. ડેલ્ટા x upon ડેલ્ટા t. વિદ્યાર્થી ડેલ્ટા x upon ડેલ્ટા t આપણે ભણી ગયા છે. હવે આપણે જોઈએ એ પ્રમાણે જો ડેલ્ટા t નાનો ને નાનો સમયગાળો લઈએ એટલે કે તેનું મૂલ્ય શૂન્યની નજીક લેતા જઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો શૂન્યની નજીક ડેલ્ટા ટી નું મૂલ્ય એટલે કે આપેલ સમયગાળાનું મૂલ્ય સૂક્ષ્મ લેતા જઈએ. હમણાં જ આપણે ચર્ચા કરી તે પ્રમાણે 5 સેકન્ડના બદલે 2 સેકન્ડના બદલે 1 સેકન્ડના બદલે 0.5 સેકન્ડ, હજુ 0.05 સેકન્ડ આટલા સમયગાળામાં જોવો ને
તો કોઈ પણ પદાર્થની ઝડપમાં કોઈ ફેર પડતો નથી, એટલે કે સરેરાશ ઝડપ અને જે તે સમયે ઝડપ બંને સમાન મળે. તો સમયગાળો શૂન્યની નજીક લેતા જઈએ તેમ તે પદાર્થની સરેરાશ ઝડપ અથવા સરેરાશ ઝડપ અને તત્કાલીન ઝડપ બંને સમાન મળે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તત્કાલીન ઝડપનો મતલબ જે તે સમયે ઝડપ બંને સમાન મળે. ક્યારે? તો કે સમયગાળો, આપેલ સમયગાળો સૂક્ષ્મ લઈએ ત્યારે. તો આપેલ સમયગાળાનું મૂલ્ય શૂન્યની નજીક લઈએ ત્યારે ગણિતની ભાષામાં આમ લખાય. ગણિતની ભાષામાં આવી રીતે આપણે એને લખી શકીએ. લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એનો મતલબ એવો થયો કે ડેલ્ટા ટી ની લિમિટ 0 છે, એટલે કે 0 એ બોર્ડર છે, ત્યાં સુધી જવું. આનો મતલબ એવો છે. આને ગણિતમાં લક્ષ તરીકે ઓળખાય. વિદ્યાર્થી મિત્રો, એ ગ્રુપમાં જો હો આપ તો તમારે લક્ષ અને વિકલન આવશે. તો શરૂઆતમાં તમારે લક્ષ ચેપ્ટર ભણવું પડે, ત્યારબાદ એનું વિકલન ભણવું પડશે. તો લક્ષ માટે આવી રીતે લખાય લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. ત્યારે જો આપણે ડેલ્ટા x અપોન ડેલ્ટા t લખીએ તો સમગ્ર પદને આ રીતે લખી શકાય dx અપોન dt. dx અપોન dt. તો ત્યારે સરેરાશ ઝડપ લ્યો અથવા ઇન્સ્ટન્ટ વેલોસિટી લ્યો, તત્કાલીન ઝડપ લ્યો, બે સમાન હોય. કે લક્ષ અને આને કહેવાય વિકલન કહીએ આપણે. અને શું દર્શાવીએ? dx upon dt. dx એટલે સૂક્ષ્મ સ્થાનાંતર, ડેલ્ટા x એટલે મોટું સ્થાનાંતર, ડેલ્ટા t એટલે મોટો સમયગાળો, dt એટલે સૂક્ષ્મ સમયગાળો. ખરેખર આ dt એટલે ફેરફાર છે, સમયનો સૂક્ષ્મ ફેરફાર. ડેલ્ટા x એટલે સ્થાનાંતરનો સૂક્ષ્મ ફેરફાર. બંનેનો ગુણોત્તર એટલે તત્કાલીન ઝડપ આપે. શું આપે? તત્કાલીન ઝડપ અથવા તત્કાલીન વેગ મળે. તો dx dt. હવે ગણિતમાં આને એમ પણ કહી શકાય વિદ્યાર્થી, તત્કાલીન ઝડપ એટલે ગણિતની ભાષામાં એને એમ લખી શકાય x એટલે સ્થાન કહેવાય. શું કહેવાય? સ્થાન. સ્થાનનું t ની સાપેક્ષે વિકલન શું કહીશું આપણે? સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કહીશું. તો તત્કાલીન ઝડપ બીજું કંઈ નહીં, એને ખાલી v વડે દર્શાવી શકાય અથવા ઇન્સ્ટન્ટ લખી શકાય. v ઇન્સ્ટન્ટ dx upon dt. એને આમ પણ લખી શકાય x ડેશ. x ડેશ નો મતલબ એવું થયો કે સ્થાનનું સમયની સાપેક્ષે એકવાર વિકલન, એટલે તત્કાલીન ઝડપ અથવા તત્કાલીન વેગ. તો આ હતી ગાણિતિક ભાષા. હવે આપણે
પરથી તત્કાલીન ઝડપ કઈ રીતે મળે એને સ્પષ્ટતા કરીએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા ધારો કે પદાર્થનું કોઈ એક પદાર્થ માટે x વિરુદ્ધ t નો આલેખ આપેલો છે. એમાં આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આલેખ આ પ્રકારનો હોય. અને અહીંયા આલેખ ઉપર બિંદુ આપી q ડેશ x અને t. ધારો કે આમના સમય આપણે આપીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ. હવે જો આપણે 3 થી 6 સેકન્ડ એટલે ડેલ્ટા ટી નું મૂલ્ય થયું 3 સેકન્ડ. 6 - 3 બરાબર 3 સેકન્ડ. ત્યારે આપણે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ આપણને ખ્યાલ છે. p અને q ડેશ ને જોડતો સદિશ ઓલો રેખા અને ઢાળ આપીએ તો એ આ રીતનો મળશે આપેલ સમયગાળામાં. તો એમાં આપણે આ ડેલ્ટા x લઈશું અને આ ડેલ્ટા t લઈએ. ત્યારે આપણને pq ડેશ બિંદુને અનુરૂપ સરેરાશ ઝડપ ડેલ્ટા x1 upon ડેલ્ટા x2 લઈએ અને t2 લઈએ. t1 સોરી t1 આ પહેલો સમયગાળો લઈએ, આ પહેલો સ્થાનાંતર ગાળો લઈએ તો આ રીતે મળશે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો સમયગાળો ટૂંકાવીએ. તો આ લઈએ આપણે તો સમયગાળો 2 સેકન્ડ થયો. તો એને અનુરૂપ ડેલ્ટા x2 ડેલ્ટા t2 લઈએ. તો pq બિંદુને અનુરૂપ v એવરેજ 1 v એવરેજ 2 ડેલ્ટા x2 ડેલ્ટા t2 એને સમીકરણ 2 અને છેલ્લે અંતે આ સમયગાળો ટૂંકો ને ટૂંકો લેતા જઈએ તો અહીંયા એક સૂક્ષ્મ બિંદુ આપીએ વિદ્યાર્થી મિત્રો અને એ બિંદુ બે બિંદુને જોડતી રેખા દોરીએ. તો એ બે બિંદુને જોડતી રેખા એ આલેખ ઉપર જ સંપાત મળે. અહીંયા r લઈએ તો pr બિંદુને અનુરૂપ v એવરેજ
ડેલ્ટા x2 ડેલ્ટા t2 પણ આ સૂક્ષ્મ સમયગાળો છે ત્યારે બે બિંદુને જોડતી રેખા એ સૂક્ષ્મ મળશે અને એ આલેખ ઉપર જ સંપાત મળે અને આલેખ ઉપર સંપાત હોય ત્યારે ધ્યાન આપવું કે ડેલ્ટા x અહીંયા આપણે હવે dx લઈએ અને અહીંયા આપણે dt લઈએ આ સૂક્ષ્મ ગાળાને અનુરૂપ dt લઈએ અને આને અનુરૂપ dx લઈએ ત્યારે ત્રીજા ગાળા માટે આમ લખી શકાય dx dt અને v ઇન્સ્ટન્ટ ત્યારે સરેરાશ ઝડપ અને તત્કાલીન ઝડપ સમાન હશે આ બે કિસ્સામાં સરેરાશ ઝડપ અલગ મળશે દરેક કિસ્સામાં સરેરાશ ઝડપ અલગ મળે દરેક કિસ્સા માટે સરેરાશ ઝડપ અલગ મળે અને દરેક કિસ્સા માટે તત્કાલીન ઝડપ પણ અલગ મળે પણ ત્રીજા કિસ્સા માટે ખાસ યાદ રાખવું સૂક્ષ્મ સમયગાળો જેમ હોય તેમ બે બિંદુને જોડતી રેખા અને એને અનુરૂપ કાટકોણ અને એને અનુરૂપ tan θ ઢાળનું મૂલ્ય એ જ તત્કાલીન ઝડપ આપે એટલે કે સરેરાશ ઝડપ એ જ આપણને તત્કાલીન ઝડપ સ્વરૂપે મળે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તત્કાલીન ઝડપની માહિતી આપણે આલેખ પરથી મેળવી પણ હજુ આપણને થોડીક આમ કહીએ તો પૂરી સમજૂતી નથી કે તત્કાલીન ઝડપ આપણે કઈ રીતે મેળવવી ખાસ એ છે વિદ્યાર્થી આપણે એમ તો કીધું કે તત્કાલીન ઝડપ એટલે સૂક્ષ્મ સમયગાળાને અનુરૂપ સરેરાશ ઝડપ લઈએ એ પણ આપણે કીધું કે x નું સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન લઈએ તો આપણને તત્કાલીન ઝડપ મળે પણ ચોક્કસ ઉદાહરણ જો આપણે લઈએ તો તમને વધુ સ્પષ્ટ ખ્યાલ આવશે કે વિદ્યાર્થી મિત્રો તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગ શું અથવા તત્કાલીન ઝડપ અને સરેરાશ ઝડપ શું તો એમના માટે આપણે પહેલા એક ઉદાહરણ લઈએ અહીંયા ખાસ એક વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે તત્કાલીન ઝડપ મેળવીએ ત્યારે ખાસ આપણી પાસે એક પદાર્થનું સ્થાનાંતર સમય સાથે કઈ રીતે બદલાય છે એમના માટેનું એક ગાણિતિક સમીકરણ હોવું અગત્યનું છે ખાલી માત્ર ને માત્ર આપણે બસમાં બેઠા હોઈએ અને આપણે આંખો બંધ હોય અને આપણે એમ ના કહી શકીએ કે 2 સેકન્ડે આપણી ઝડપ કેટલી છે 5 સેકન્ડે આપણી ઝડપ કેટલી છે 1 કલાક પછી ઝડપ કેટલી છે એ આપણે કહી શકતા નથી પણ સમગ્ર ગતિ દરમિયાન એમનું સ્થાન સમય સાથે કઈ રીતે બદલાય છે એવા સ્થાન સમીકરણો અગત્યના છે તો અહીંયા ધારો કે કોઈ એક પદાર્થ ઉદાહરણ લઈએ આપણે ધારો કે કોઈ એક પદાર્થ નું સ્થાન સમય સાથે નીચેના સમીકરણ અનુસાર બદલાય છે x t is equal to વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપવાનું 2t square plus 3t plus 1 આ સમીકરણ અનુસાર પદાર્થનું સ્થાન બદલાય છે ત્યારે 1 t બરાબર 1 સેકન્ડ થી t બરાબર 3 સેકન્ડ સમયગાળા માટે સરેરાશ ઝડપ શોધો બે t બરાબર 2 સેકન્ડે તત્કાલીન ઝડપ શોધો
આ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે એક ઉદાહરણ છે આવી રીતનું. તો આપણે બે શોધવાનું છે કે સરેરાશ ઝડપ આપેલ સમયગાળા માટે અને આપેલ સમયે તત્કાલીન ઝડપ શોધવાની છે. ખાસ વિદ્યાર્થી મિત્રો આ ઉદાહરણ સમજજો. આ ઉદાહરણ જ તમને વધુ અગત્યનું બનશે. એમના માટે પહેલું આપણે શોધીએ તો સરેરાશ ઝડપ શોધીએ. તો સરેરાશ ઝડપ માટે સૂત્ર આપણી પાસે છે x2 x1 ના છેદમાં t2 t1. t1 સમય આપણી પાસે 1 સેકન્ડ છે ત્યારે x1 શું મળશે આપણને? તો x1 મેળવવા માટે આમાં કિંમત મૂકવી પડે સમયની. તો t ની જગ્યાએ 1 સેકન્ડ મૂકીએ આપણે તો 1 નો વર્ગ વત્તા તો આપણે મળશે 5 ને 6 x1 6 મીટર. હવે t2 બરાબર 3 સેકન્ડ છે ત્યારે આપણે x2 બરાબર શું મળશે? તો આમાં કિંમત મૂકીએ આપણે 3 નો વર્ગ એટલે 9 9 દુ 18 3 તેરી 9 27 ને 28 મળશે. તો આ રીતે આપણને સરેરાશ ઝડપ લઈએ તો વિદ્યાર્થી મિત્રો એવરેજ વેગ ઇઝ ઇક્વલ ટુ x2 x1 28 6 t2 t1 3 1 બરાબર આપણને શું મળશે? 28 માંથી 6 બાદ કરીએ એટલે 22 ના છેદમાં 2 11 મીટર પર સેકન્ડ આપણને સરેરાશ ઝડપ મળે. હવે આ આપણે જોઈએ તો આનું સૂત્ર આપણને શું? તત્કાલીન ઝડપ માટે વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા વિકલન લેવું પડશે. શું લેવું પડે? વિકલન. તો આનું વિકલન લઈએ આપણે. તો તત્કાલીન ઝડપ v બરાબર dx dt. તો સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન માટે આપણે પહેલું પદ જોઈએ. તો પહેલા પદમાં t ની ઉપર કેટલી ઘાત છે? 2 ઘાત. તો એ 2 ઘાતને આપણે આગળ લઈ લઈશું. પાછો t આપણે લખીએ પણ હવે t ની ઉપર કેટલી ઘાત લખશું? તો કે પહેલા કેટલી હતી? 2 એમાંથી 1 ઓછી કરી નાખવાની એટલે હવે વચ્ચે 1 પણ એ ઘાત આપણે લખતા નથી. પ્લસ 3 એમનેમ રાખીએ. આ t ઉપર કેટલી ઘાત છે? તો કે 1 ઘાત આગળ લઈ લઈએ. હવે t ઉપર કેટલી ઘાત થશે? તો કે પહેલા 1 હતી 1 ઓછી કરીએ 2 - 1 આ 1 - 1 પ્લસ આમની પાસે t પદ છે નહીં, અચળ પદ છે માટે એનું વિકલન 0 થશે. કોઈ પણ અચળ કિંમત હોય એનું વિકલન 0 થશે. તો અહીંયા શું મળશે? 2 દુ 4 2 - 1 એટલે 1 પ્લસ 3 એકો 3 t 1 - 1 એટલે 0. કોઈ પણ ની 0 ઘાત હોય વિદ્યાર્થી મિત્રો એટલે 1 થઈ જાય. તો ત્યાં આપણે t લખવા દેતા નથી. તો વિકલન આપણે આ રીતનું મળશે વિદ્યાર્થી મિત્રો dx dt. આ મળ્યું આપણને વેગનું સમીકરણ. શાનું સમીકરણ મળ્યું? વેગનું સમીકરણ મળ્યું. હવે આમાં આપણે સમયની કિંમત મૂકીએ એટલે જે તે સમયે આપણને વેગ મળે. તો સમય આપણને આપેલો છે 2 સેકન્ડ. તો v 2 4 2 + 3 8 + 3 = 11. અહીંયા આપણને મળશે
11 મીટર પર સેકન્ડ. વિદ્યાર્થી મિત્રો, તો આ કિસ્સામાં કે આપણને તત્કાલીન ઝડપ અને સરેરાશ ઝડપ બંને સમાન મળ્યા, પણ પ્રત્યેક માટે એવું જરૂરી નથી. હવે આપણે નેક્સ્ટ બીજું ઉદાહરણ લઈશું આગલા લેક્ચરમાં. એવા 2-3 ઉદાહરણ લઈશું એટલે તમને વિકલન પણ વધુ ખ્યાલ આવશે, સરેરાશ ઝડપ કઈ રીતે શોધવી, તત્કાલીન ઝડપ કઈ રીતે શોધવી એ પણ વધુ વિશેષ ખ્યાલ આવશે. જાતે જો તમારી પાસે દાખલાઓ હોય પ્રેક્ટિસમાં તો એ ગણજો, ન ખ્યાલ આવે તો આગળ ઉપર આપણે પછી ગણાવશું.